નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો જાણવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો SBI દ્વારા તેના ગ્રાહકોને એલર્ટ અપાયું। ખાસ કરીને મિત્રો, જો તમારું પણ ખાતું SBI માં છે તો આ સમાચાર જાણી લેજો। SBI તેના ગ્રાહકોને સોશિયલ મીડિયા પર નામે મિત્રો ફરતા ડીપ ફેક વિડીયો અંગે ચેતવણી આપી છે। SBI ના નામ હેઠળ મિત્રો સાયબર ગુનેગારો દ્વારા શેર કરાયેલા રોકાણો પર વિશ્વાસ ન કરવાની અને રોકાણ ન કરવાની સલાહ આપવામાં આવે છે। SBI એ મિત્રો સ્પષ્ટ કર્યું છે કે તે આવા વિડીયો શેર કરતું નથી। તેમણે લોકોને સાચવેત રહેવા અપીલ કરી છે, કારણ કે મિત્રો તેનો AI નો ઉપયોગ કરીને આવા વિડીયો અને અવાજો દ્વારા લોકોને છેતરપિંડી કરવામાં આવી રહી છે। જો મિત્રો તમારું પણ ખાતું SBI માં છે તો તમારે પણ મિત્રો આવા મેસેજથી સાવધાન રહેવું। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 3 જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા। અમરનાથ યાત્રા શરૂ થવાની તારીખ નક્કી થઈ ગઈ છે। અમરનાથ મિત્રો શ્રાઇન બોર્ડની બેઠકમાં 3 જુલાઈ 2025 થી યાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ યાત્રા 39 દિવસ સુધી ચાલવાની છે। આ સમયગાળા દરમિયાન લાખો ભક્તો પવિત્ર ગુફામાં પહોંચવાની અપેક્ષા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો BSNL ની હોળી ધૂળેટીની મોટી ભેટ। BSNL તેના 9 કરોડથી વધુ યુઝર્સ માટે હોળી ધૂળેટીની ભેટ લાવ્યું છે, જેમાં તમને 365 નહીં પણ 425 દિવસની વેલિડિટી મળશે। આ ઓફર્સમાં મિત્રો દરરોજ 2 GB હાઈ સ્પીડ ડેટા અને 100 ફ્રી SMS મળે અને કોલિંગ ફ્રી પણ મળવાનો છે। તેમજ મિત્રો BITV નું ફ્રી સબસ્ક્રિપ્શન અને ઘણી OTT એપ્સની પણ મિત્રો ફ્રી એક્સેસ મળવાની છે। આ ઓફર્સનો લાભ લેવા માટે તમારે ₹2399 રિચાર્જ કરાવવું પડશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ કાર્ડમાં મળશે ₹2 લાખનો વીમો। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી અને આ યોજનાને મિત્રો ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 29 કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે। આર્થિક સહાય ઉપરાંત મિત્રો સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિઓને ₹2 લાખના અકસ્માતિક વીમાનો લાભ પણ આપે છે। ઈ શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર અને રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે પણ લાભ તમે મેળવી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુઓના છાણની ખરીદી કરશે સરકાર। ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો તેમજ પશુપાલકો પાસેથી પશુઓના છાણની ખરીદી કરશે અને તેમાંથી જૈવિક ખાતર અને બાયોગેસ બનાવવામાં આવશે। સોમવારે રાજ્યની વિધાનસભામાં સહકાર મંત્રી જગદીશ પંચાલે આ જાહેરાત કરી હતી। સહકાર મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીના પશુઓના છાણ એકત્રિત કરશે અને ફરીથી મિત્રો ચૂકવણી કરશે। સરકાર મિત્રો 1 કિલો છાણ માટે ₹1 આપવાની છે। જો કે મિત્રો અહીંયા મિત્રો પશુપાલકોનું કહેવું છે કે મિત્રો સરકારને 1 કિલો છાણના ₹10 આપવા જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવમાફી અંગે સૌથી મોટા સમાચાર। એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોએ 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોએ
વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. તો આમ સતત મિત્રો વધતી મોંઘવારીને કારણે ખેડૂત મિત્રો દિવસેના દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, તો મિત્રો ગુજરાતમાં કેમ નહીં? ખાસ કરીને મિત્રો ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો હાલ અત્યારે ફરી ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ 90% ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે અને મિત્રો ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાત્કાલિક મિત્રો 2,50,000 રૂપિયા સુધીની સહાય. કેન્દ્ર સરકારની યોજનાઓ સૌપ્રથમ રાજકોટ કલેક્ટરે અમલ કરાવ્યો છે. હિટ એન્ડ રન કેસમાં ભોગ બનનારને રૂપિયા 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવાય છે. તો કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનાર અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક મિત્રો વળતર ચૂકવવાની સ્કીમ અમલમાં મૂકી છે. ત્યારે આ સ્કીમનો સૌપ્રથમ અમલવારે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરાવી છે. તો કેન્દ્ર સરકાર આવા કેસમાં ભોગ બનનારનું જો મૃત્યુ થાય છે તો તાકીદે 2 લાખ રૂપિયા અને ગંભીર ઈજા હોય તો 50,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવા મિત્રો વીમા કંપનીઓને આદેશ આપ્યો છે. સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે 45,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. અને આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા અને પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી મિત્રો ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોને પણ આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો ₹45,000 રૂપિયા બેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે. તો ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો. રાજસ્થાનની સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ જે પણ મિત્રો યોજના હેઠળ હવે 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જોકે કેન્દ્ર સરકારે કહ્યું કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી. રાજ્ય સરકાર મિત્રો વધારાના 2,000 રૂપિયા ભોગવે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં પણ મિત્રો આવી જાહેરાત થવી જોઈએ, કારણ કે મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા મળે છે. તો ગુજરાતની અંદર ખેડૂતોને મિત્રો વર્ષે 8,000 થી લઈ 10,000 રૂપિયા મળવા જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો ફાઇનાન્સ સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે. પાન કાર્ડ વગર તમારા ઘણા બધા કામ અટકી શકે છે. તેથી મિત્રો પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે લોકો 18 વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે, પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિ 18 વર્ષની ઉંમર પહેલા પણ તેના માટે અરજી કરી શકે છે? તમે તમારા બાળકના પાન કાર્ડ માટે પણ અરજી કરી શકો છો. તમને મિત્રો જણાવી દે કે કોઈ પણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં. આ માટે મિત્રો બાળકના માતા પિતાની પોતાના મિત્રો વતી અરજી કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી. મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે જ આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. તો હવે સરકારે સોમવારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડેલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે. નવી અને નવીકરણીય ઉર્જા મંત્રાલય મિત્રોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને પણ મંજૂરી આપી હતી. તેનો ઈરાદો છતો પર લગાવનાર સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસી ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ દરેક પરિવારને 300 યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ મળવાનો છે.
આ સિવાય યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા મિત્રો 30,000 થી લઈ 78,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો લાભ મિત્રો દેશના 1 કરોડ પાત્ર પરિવારોને પ્રાપ્ત થવાનો છે. આ યોજનાનો ખર્ચ 75,000 અને 21 કરોડ રૂપિયા છે અને તેને 2026 અને 27 સુધી લાગુ કરવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના જાહેર. કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશા રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. 5,000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય તેમજ મહત્તમ રૂપિયા 397 લાખ સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવશે. જે પણ લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક સબસિડી તરીકે પણ સહાય ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂપિયા 50 કરોડની માતબર રકમની પણ ફાળવણી કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાયસન્સ માટે હવે નવા ટ્રેકો બનાવે છે. રાજ્યના 13 જિલ્લામાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકો બનાવાય છે. લોકો રેન્ટ આધારિત કરારથી લાયસન્સ કઢાવી અને ફાયદો ઉઠાવે છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની 38 આરટીઓ કચેરીમાં વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરી દેવામાં આવશે. જેમાં હાલ 38 માંથી 26 આરટીઓમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને 13 આરટીઓમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાયા છે. જેમાં 60 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ છે તે વિકસાવવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બ્યુટી પાર્લરમાં મળશે 11,000 રૂપિયા સુધીની સહાય. કેવી રીતે અરજી કરી લો જાણી લો. બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજના હેઠળ મિત્રો ગુજરાત રાજ્યના સમાજના મિત્રો પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે રૂપિયા 11,000ની સહાય આપવામાં આવે છે. આ બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે જે લોકો બ્યુટી પાર્લર નો ધંધો કરવા માંગે છે અથવા તો ચાલુ કરવા માંગે છે પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર કીટ ખરીદી શકતા નથી. તેથી મિત્રો આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેથી કરીને આવા લોકો પોતાનો વ્યવસાય ચાલુ કરી શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં ખેડૂતોના પૈસા ડબલ. સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર નામની યોજના શરૂ કરી છે અને ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું જ વળતર નહીં પરંતુ બમણા પૈસા પણ મળવાના છે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળવાનું છે. આવી સ્થિતિમાં ખેડૂતોને જે પણ પૈસા 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે મિત્રો 15 મહિનામાં ડબલ થઈ જશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મફત સિલાઈ મશીન યોજના 2025. ભારત સરકારે એટલે કે મોદી સરકારે વર્ષ 2025 માટે મફત સિલાઈ મશીન યોજનાને જાહેરાત કરી છે. જેમાં મિત્રો મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જેમને અંદર 18 થી લઈને 35 વર્ષની વચ્ચેની જે પણ મિત્રો મહિલાઓ હોય એમને મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ યોજના અંતર્ગત ગુજરાતની અંદર 50,000 મહિલાઓને લાભ આપવામાં આવશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને જે પણ મિત્રો સત્તાવાર વેબસાઇટ એ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. 15મી જાન્યુઆરી 2025 થી લઈને 31મી માર્ચ 2025 સુધી તમે અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે સરકારે આ પણ મોંઘું કર્યું. સરકારે મિત્રો જન્મ દાખલા અને મરણના દાખલા માટેની ફીમાં વધારો કર્યો છે. નવો ભાવ વધારો 27 ફેબ્રુઆરીથી અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. મરણ દાખલા માટેની ફી અગાઉ માત્ર ₹5 હતી જે વધારીને ₹20 કરાય છે. તો જન્મના દાખલા માટે ફી પહેલા ₹10 હતી તે હવે ₹50 થઈ ગઈ છે. આ ભાવ વધારાને લઈ કોંગ્રેસે કહ્યું કે સરકાર મરેલા માણસને પણ છોડતી નથી. સરકારે મિત્રો રજીસ્ટ્રેશનના નિયમો પણ બદલ્યા છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય. ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ મિત્રો કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ ટ્રક અચર યોજના અમલમાં મૂકી હતી અને કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ ટ્રક કચર બનાવવાનું હોય છે, જેના માધ્યમથી મિત્રો રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. મિત્રો આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો ₹75,000ની સહાય આપવામાં આવતી હતી. તો ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો ચાલુ વર્ષે જ સહાયની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવે ટ્રક કચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો ₹1 લાખ સુધીની સહાય બંનેમાંથી જે પણ ઓછું હોય તે સહાય આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગિરનાર રોપવે સેવા બંધ. જૂનાગઢના પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર ચાલતી ગિરનાર રોપવે સેવા બંધ કરવામાં આવી છે. સામે આવેલી માહિતી અનુસાર પ્રતિ કલાકે 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા સલામતીના ભાગરૂપે કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શ્રદ્ધાળુએ પગપાળા જવું પડશે. ઉલ્લેખનીય છે કે ગિરનાર અને આસપાસના ગાઢ જંગલોને કારણે આ વિસ્તારમાં પવનની ગતિ વારંવાર તેજ રહે છે. સેવા ક્યારે મિત્રો પુનઃ શરૂ થશે તેની મિત્રો કોઈ પણ ચોક્કસ સમય મર્યાદા કરવામાં આવી નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રિક્ષા ખરીદવા મળશે મિત્રો 48,000 સુધીની સહાય. મિત્રો રિક્ષા ખરીદવા માટે હવે ગુજરાત સરકાર દ્વારા 48,000 સુધીની સહાય ચૂકવવામાં આવે છે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે. જે લોકોએ મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદ્યું હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય. તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેમની અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદ્યું હોય એમને મિત્રો 48,000 સુવિધા આપવામાં આવે છે. અને આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો મિત્રો રિક્ષા ચાલક મહિલા અને સાહસિક વર્ગનો હોય અને તેમજ મિત્રો જે પણ મહિલા યુવા વર્ગ હોય જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેવા મિત્રો યુવા વર્ગ અને મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો અને મિત્રો જે પણ લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ મિત્રો આ યોજનાનો લાભ મળશે. તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે.